મિત્રો પ્રણામ। જ્ઞાન અને ગમ્મતની વાતો સાંભળો મારા પપ્પા બટુકભાઈ ટાટમિયા પાસેથી। બટુકભાઈ પપ્પા જય માતાજી મિત્રો। જય માતાજી મિત્રો, આજે વાત કરવી છે ઘરની વહુની। એક ઘરની અંદર 3 દીકરા છે, 3 દીકરાની વહુ છે અને સાસુ સસરા ગેઢા થઈ ગયા છે અને દીકરાની વહુની બહુ એવી ઈચ્છા છે કે મારા સાસુ સસરા જાત્રાએ જાય। અને આ બહુ પહેલાની વાત છે કિશોરભાઈ, ત્યારે ગાડી ઘોડા નહોતા, વાહન વિહાર હતો નહીં અને ગામડાના માણસોને પ્રેમ ભાવ બહુ હતો જાત્રા કરવાનો, ભગવાન પ્રત્યે બહુ લાગણી હતી। એટલે વહુ એને દીકરાએ કીધું કે બાપુજી તમે જાત્રા કરવા જાઓ, બા અને બાપુજી બંને જાઓ। તો બાપુજી બા હા પાડે છે, પણ એ બાપને એવો વિચાર આવે છે કે આપણે જાત્રા કરવા જઈએ, પાછા આવી કે ન આવી એનો કાંઈ ભરોસો નથી। ત્યારે દાદા જાત્રા કરવા જતા તો 1 વર્ષ 1.5 વર્ષે જાત્રા કરીને આવતા, 4 ધામની હાલીને જાત્રા કરતા માણસો। એટલે બે માવતર બે વિચાર કરે છે કે આપણે જાત્રા કરવા જઈએ, કદાચ પાછા ન આવી તો આપણી જે કાંઈ મિલકત છે, આપણી સંપત્તિ છે, આપણી જમીન જાયદાદ છે, એ કેને હોપવી, કે જવાબદારી વાળું માણસ કોણ, એનું પારખું કરવા માટે એના સસરા 3 વહુને બોલાવે છે અને 3ને 1-1 મુઠ્ઠી ઘઉં આપે છે કે બેટા હું જાત્રા કરીને આવું ત્યાં સુધી મારા ઘઉંને સાચવીને રાખજો અને હું આવું એટલે આ ઘઉં મને પાછા આપી દેજો। 3 વહુને ઘઉં આપી દીધા છે। બા બાપુજી જાત્રા કરવા જાય છે, અહીંયા વહુને 3ને ઘઉંની મુઠ્ઠી આપી છે। હવે 3ને સાચવવાનું કીધું છે કે હું આવું ત્યાં સુધી આને સાચવજો। એટલે મોટા વહુ છે એ વિચાર કરે છે કે કાંઈ બાપુજીની હાલે ત્યાં સુધી ઘઉંની હાચવીને ક્યાં રાખવા, એ વાડામાં ફેંકી દે છે। એ ફેંકી દે છે, પછી એનાથી ઝીણકા વહુ છે એ એમ વિચાર કરે છે કે બા બાપુજીનું આપ્યું છે જે વસ્તુ ઘઉં આપ્યા છે સાચવીને રાખવા જોઈએ, એને ડબરામાં ભરીને મૂકી દીધા। અને બધાથી ઝીણકાઓ હતા, એને જે એના મકાનની પાછળ વાડો હતો, જે ખુલ્લી જગ્યા હતી, ખેતર જેવું હતું, એમાં એને ઘઉં વાવી દીધા। એ વાવી દીધા એટલે 1 મુઠ્ઠીમાંથી અનેક દાણા થયા। એને આખું તગારું ભરાય એટલા ઘઉં થયા। એ ઘઉં એને પાછા વાવી દીધા અને પાછા એને ભેગા કર્યા, ઘણા બધા ઘઉં થયા, એને રાખી દીધા। આ સાસુ સસરા જાત્રા કરી અને પાછા આવે છે। પાછા આવે એટલે વહુને પૂછે છે કે બેટા મેં તમને ઘઉં આપ્યા હતા એ મને પાછા આપો। એટલે મોટા વહુ ઘરમાંથી મુઠ્ઠી ભરીને આપે છે કે લ્યો તમારા ઘઉં। અને નાના વહુ છે એ ડબ્બો લઈને આવે છે, ડબરામાંથી ખોલી અને કહે છે કે લ્યો બાપુજી આ ઘઉં। અને નાના વહુ એમ કે છે કે બાપુજી આ બાચકા ભર્યા ને એ ઘઉં છે તમારા। તો કે બેટા આ ઘઉં કેવી રીતે આટલા બધા? તો કે તમે બાપુજી ગયા ને પછી મેં ઘઉં વાવી દીધા, એને ઉજારીને મોટા કર્યા, પછી પાછા ઘઉં વાવી દીધા એટલે આટલા થઈ ગયા। એટલે એના સસરા પછી એમ કે છે કે ગુણવંતા મારા નાના વહુ, આ ચાવી આ સંપત્તિ આજથી તમારે હવાલે, આખો ઘરનો કારોબાર તમારે હવાલે, તમે સાચવજો। એટલે કિશોરભાઈ, દીકરાની વહુના ગુણ આવા હોય, સમજદાર હોય, બધા હરખા ન હોય, પણ કોકમાં એવું ગુણ હોય કે પરિવારને નિભાવી દે, સાચવી લે, સસરાની બાપની મિલકતને ખવાઈ કરીને આપે। જય માતાજી। આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી।